જય જોહર, જય આદિવાસી। તો દોસ્તો આપણે મોટેવાલ ગામમાં અનાજ કરિયાણું જે નિરાધાર બેન રહે છે એમને આપી આવ્યા છે। તો હવે આપણે અહીંયાથી ગભાણા ગામ જઈશું, ત્યાં જે નિરાધાર બેન રહે છે એમને આપણે અનાજ કરિયાણાની કીટ આપીશું। તો બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને આમ જ આગળ પણ આવો સહકાર આપતા રહેજો। તો દોસ્તો અમે નીકળી ગયા છે ગભાણા ગામ જવા માટે। તો એ બેનનું પણ કોઈ જ નથી અને એમને આંખે દેખાય પણ ઓછું છે। તો હવે આપણે દર મહિને નક્કી કરેલું છે કે દર મહિને આપણે અનાજ કરિયાણું ભરી આપવાનું। તો એ પ્રમાણે આપણે મહિનો પૂરો થયો એટલે ફરી આપણે જઈ રહ્યા છે। તો આમ જ આગળ પણ સહકાર આપતા રહેજો। જય જોહાર, જય આદિવાસી બધા મિત્રોને। આજ રોજ ગભાણા ગામની અંદર નીરુબેન છે આપણે એમને આપણે ઘરનો સામાન આપવા માટે આવેલા છે। બધું આ કરિયાણું એમની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કેવી છે। એટલે આપણા ગભાણા ગામના યુવાનોએ આપણને કીધું માનવ સેવા ફાઉન્ડેશન તથા ઇન્ડિયન ગ્રુપ 07 કોન્ટેક્ટ કરવાથી આજે આ ત્રીજો હપ્તો આપવા માટે આવેલા છે। અને આ ત્રીજો હપ્તો જે આપવા અમે આવેલા છે એ બધા આપણે ઇન્ડિયન ગ્રુપ 07 તથા માનવ સેવા ફાઉન્ડેશનના બધા ગ્રુપના કાર્યકર્તા તરફથી આવે છે। તો એમનો ખૂબ ખૂબ આભાર। આમ જ સેવામાં સહયોગ આપતા રહેજો અને આગળ પણ આપણે આ જ રીતે સેવાનું કાર્ય કરતા રહીશું। અને જે પણ તમારા ધ્યાનમાં આવા નિરાધાર પરિવાર દેખાય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો। એમને પણ આગળ અમે આમ જ સેવાનું કાર્ય કરતા રહીશું। જય જોહાર, જય આદિવાસી। જય શ્રી કૃષ્ણ।